નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વાના વિભાવ નિદાતા અષ્ટપાવ કુંકુંડાકાર સંવત 49 ભરત ક્ષેત્રમાં થયા ભગવાન પાસે જઈને શીખ્યા શાસ્ત્ર બનાવ્યા બરાબર. એમાં દર્શન પાવર પહેલો હાજી आगे कहते हैं 12वीं गाथा हाजी जो यथार्थ दर्शन से भ्रष्ट है और दर्शन के धारकों से अपनी विनय कराना चाहते हैं कि दुर्गति प्राप्त करते हैं. गाथा આ ચાર ગતિ નરક ને એકંદરી અહીં તેમ કે છે. એકંદરીમાં જાય છે લૂલા અને મૂંગા. એકંદરી જીવને પગ નથી અને મોઢું નથી. આ પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ જીવ છે ને હાજી આવે છે ને ઈચ્છા પરિક્રમામાં ઇન્ડિયા બે ઇન્ડિયા તે ઇન્ડિયા દો ઇન્ડિયા પછી અર્થમાં આવતો હોય અને એમાં એકમ જેમ આવે પૃથ્વી થાય પાણી અગ્નિ વાયુ વનસ્પતિ જીવ છે બધા. આ વનસ્પતિ છે નંબરો એક પાંદડું છે એમાં અસંગ જીવ છે. અસંગ જીવ આવો આત્મા એવા આત્મા એ પાંદડ એની કટકીમાં આલુ બટાટા શકરકંદ લીખું ગમે એક કટકીમાં અસંગ શરીર એક શરીરમાં અનંત જીવ. આવું ભગવાન તીર્થંકરે જોયું અને એમ છે બરાબર. એમ જ છે એ છે કે જે કોઈ દર્શનથી ભ્રષ્ટ છે આવશે હાજી એ બીજા દર્શન વાળા છે એને પાસે વિનય કરાવવા માંગે તો એકંદરી થશે. બરાબર. હા હા હા. જે દંશને સુભટ્ટા પાયે પાડંતી દંશન ધરાણ તે હોંતી લલ મુઆ બોહી પણ દુલ્લાથી સિંહ. જી પ્રભુ. જે પુરુષ દર્શનથી ભ્રષ્ટ છે હાજી આચાર્યને તો એ કહેવું છે જરી જે જૈન દર્શન છે જી હા નગ્ન મુનિપણું જી હા એમાં અંતર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે આનંદની દશા અને નગ્ન મુદ્રા અને 22-28 વિકલ્પ આવું જે મૂળ સંગ જૈનનો અનાદિથી હતો. હાજી બરાબર. એ મૂળ સંઘથી જે ભ્રષ્ટ થયા છે વાત તો સૌથી હોય આવે બીજું શું આવે એને જે પુરુષ દર્શન से भ्रष्ट है ये दंशने सु भट्ठा पाई पाड़ंती दंशन धराण તે હોતી લલ મુઆ બોહી પુંડુલ્લા. હા વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એમણે જે તીર્થંકરે જે જીનપણું અંગીકાર કર્યું હાજી અંતરમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ગાયમાં નગ્નપણું અંદરમાં જૈન એને જૈન દર્શન કહીએ. બરાબર. એનાથી જે ભ્રષ્ટ થઈને પોતાનો પંથ નવો કાઢ્યો એ જીવો
બહારમાં આબરૂવાળા હોય કંઈક બહાર અને આવા ધર્માત્મા પ્રત્યે વિનય ચાહે આ જીવોને વિનય કેમ કરતા નથી? 50-50, 60 વર્ષની દીક્ષા છે. એની ભાઈ પોતે પોતાની કલ્પનાથી લીધેલી જેની વાત છે ને ઊંઘું માર્ગની વાત છે. બરાબર. અનાદિ વિતરાગ માર્ગ મહાવિદયમાં કે અહીંયા કે ભરત વિરોધમાં અનાદિ માર્ગ તો દિગંબર માર્ગ જે છે એ અનાદિ માર્ગ છે. બરાબર. જૈન દર્શનનું સ્વરૂપ સમજ નહીં. હા શું થાય સાચું પ્રભુ. એવા જૈન દર્શનથી ભ્રષ્ટ થઈ અને વસ્ત્ર પાત્રથી મુનિકોનું માનીને શાસ્ત્રો બનાવ્યા નવા, જેમાં મુનિને વસ્ત્ર ખપે પાત્ર ખપે એવા શાસ્ત્રો બનાવ્યા અને 50-70 વર્ષની દીક્ષા હોય એની માનેલી એ જીવો આ સાધારણ બીજા ધર્માત્મા મૂળ સંઘના માનનારા એની પાસે વિનય ચાહે એકંદરી થશે. નહીં જે પુરુષ દર્શનથી ભ્રષ્ટ છે આવો જે જૈન માર્ગ અનાદિ પરંપરાની ચાલ્યો આવેલો એનાથી ભ્રષ્ટ થઈ ગયા. અને જો દર્શન કે ધારક બીજાઓ જે કંઈ મૂળ સંઘના માનનારા સંજ્ઞક દર્શન જ્ઞાન ચારિત્ર અને નગ્ન મુદ્રા એવું માનીને સંકિતી જીવ છે. उन्हें अपने पैरों पढ़ाते हैं એમ भी नहीं करता નથી. અને તમારાથી મોટા છે એવું જે વિનય ચાહે नमस्कार आदि कराते हैं. आती बात ये परभव में लूले मुख होते हैं. लूला એટલે પગ વિનાના એકંદરી. આ પૃથ્વી પાણી અગ્નિ એકંદરી પગ નથી અને મુખ છે વાણી નથી. એક શરીર છે એકંદરી જેવું. એકંદરી છે ને એકંદરી એટલે ફરક ઇન્દ્રિય. આ ફરક જીભ નહીં, નાક નહીં, આંખ નહીં, કાન નહીં, 4 ઇન્દ્રિય નહીં. બરાબર. એક ઇન્દ્રિયા, 2 ઇન્દ્રિયા, 3 ઇન્દ્રિયા, 14 ઇન્દ્રિયા, 15 ઇન્દ્રિયા આવે છે ને? આવે છે. જેમાં સંગઠીમાં અભી હૈયાવતી આ લેશિયા સંઘ નથી આવતી. બીજા પાઠ અભી નહીં એક ઇન્દ્રિયા અભી હૈયાવતી આ લેશિયા સંઘાયા સંગઠિયા ફરી ગયો. જે પસંદ છે પણ એ અર્થે ક્યાં કોને જે ભગવાન આ તો કે છે કે એકંદરી જીવ જે છે પૃથ્વી આ ખાંડમાં છે ને, ખાંડમાં પૃથ્વી નીકળે છે ને પથરા એની એક ટૂણીમાં અસંગ જીવ છે પૃથ્વી. આ પાણી ગોળામાં ઉપરથી પડે વરસાદમાં એક બિંદુમાં અસંગ જીવ છે, એકંદરીના જીવ છે. ભગવાન તે શંકર છે. અપકાય કહે છે. અગ્નિ એક દોહારી આમ કરે છે અગ્નિ છે એમાં અસંગ જીવ છે. વાયુ આ વાયુ ભર્યું છે એમાં અસંગ જીવ છે. વનસ્પતિ લીમડો પીપળા એની એક એક કટકીમાં અસંગ જીવ છે. અને બટાટા શકરકંદ લસણ ડુંગળી એની એક કટકીમાં અનંતા જીવ છે. બરાબર. એ એકંદરી કહેવાય. એને બે ઇન્દ્રિય એટલે જીભ નથી, એક ફર્ક શરીર હોય. એ છે કે જે કોઈ સાચા જૈન ધર્મનો અનાદિનો માર્ગ સંઘ તો મૂળ માર્ગ એમાંથી ભ્રષ્ટ થઈને પોતાનો પંથ નવો કાઢ્યો અને આવા મૂળ સંઘના શ્રદ્ધા કરનારા સંકિતી પાસે વિનય ચાહે એકંદરીમાં જશે. બરાબર. અરે આવું છે.
કે બોધિ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ દુર્લભ હોતી हाँ जी એને બોધિ નહીં મળે બહુ લાભોમાં આવે છે ને આરોગ્ય વિદેશમાં આવે છે આરોગ્ય બહુ લાભ બોધિનો અર્થ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થાય છે નંદનભાઈ આવે છે લોગસમાં આવે છે આરોગ્ય નિરોગતા આત્મા રાગ રહિત થઈ જાય અને બોધિ લાભ થાય બોધિ એટલે આત્માનું સમ્યક દર્શન આત્માનું જ્ઞાન ને આત્માની શાંતિ ચારિત્ર એને બોધિ કહે છે આરોગ્ય બોધિ લાભ સમાયુ મુક્તમ સમજાણું કાંઈ એવી બોધિ મૂળ સંગના માનનારા સંથી દ્રષ્ટિ જીવો એની પાસે સંથી ભ્રષ્ટ થયેલાઓ વિનય અને બહુમાન માગે તો યુગેન્દ્રમાં જશે बराबर આવું માઉન્ટ આ કરો વસ્તુનું સ્વરૂપ છે એવો हाँ जी હે आवाज जो दर्शन भ्रष्ट है वो मिथ्या दृष्टि है हाँ 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 સનાતન દિગંબર માર્ગજી મુનિપણાનો એ જૈન દર્શન बराबर એનાથી જે ભ્રષ્ટ થયા એ મિથ્યા દૃષ્ટિ છે શ્વેતાંબર મૂર્તિ પૂજક કે સ્થાનકવાસી એ બધા મૂળ સંઘમાંથી ભ્રષ્ટ થયેલા પણ છે हाँ जी એ વાત છે કુંકુંદાચાર મહારાજ जी प्रभु દિગંબર આચાર્ય મુનિ હતા जी हाँ जी ભગવાન પાસે ગયા હતા પરમાત્મા બિરાજે છે बराबर મહાવીરમાં સિમંદર ભગવાન બિરાજે છે हाँ जी मौजूद અત્યારે મોજૂદ છે કેવડી શંકર મહાવીરમાં जी प्रभु ત્યાં ગયા હતા આરતી રહીને સંમત 49 ની અંદર આપણે આવ્યા પાછા हाँ जी आपके साथ આ શાસ્ત્રમાં ભગવાન આમ કે છે जी जी ભગવાનભાઈ ઘરે આપવું પડે અહીં તો એવું માર્ગ છે બાપુ बराबर દાતા દેવ હરિહંસ જેને આહાર પાણી સુધા રોગ ન હોય लज हो એવા હરિહંસ કહેવાય हाँ जी એનું બળગાડી નાખ્યું હરિહંસને રોગ થાય ઔષધ લે એવું બધું આવે છે બધી વિપરીત વાત છે હરિહંસ સ્ત્રી થાય તીર્થંકર સ્ત્રી મલિના થાય એ બધું વિપરીત बराबर આવું છે મંતુભાઈ શું કહીએ સમય પલટે એટલે ભ્રષ્ટ થઈ ગયા ભ્રષ્ટ થઈ ગયો એટલે બીજું કે સમય પલટ્યો પણ શ્રદ્ધાથી ભ્રષ્ટ થઈ ગયા ને હારી ન શકે તો જુદી વાત છે પણ આ માર્ગ જ બીજો છે આ નહીં અને એને કહીએ મારે એમ કહ્યું શાસ્ત્રમાં વસ્ત્રો ફાટ્યા સાધુને આટલા વસ્ત્ર ખપે ત્રણ પછેડી આટલા તલોટા અને આટલા પાત્રા બધું ભ્રષ્ટ થયેલા મુસલમાન છે ભગવાનભાઈ આવી વાત આવે તારે તો શું થાય બીજું પાસે તો નહોતા हाँ जी એ તો હમણાં 500 વર્ષ પહેલા जी हाँ એને ઉદ્દેશીના વાત છે बराबर સમજાણું કાંઈ जी प्रभु દર્શન કે ધાર કે સમ્યક દ્રષ્ટિ છે जी हाँ જે કોઈ મૂળ સંઘની શ્રદ્ધા જેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આવું હોય મુનિપણું આવું હોય જૈન દર્શન આવું હોય એવી જેને અંતર શ્રદ્ધા થઈ છે जी हाँ એવા સમ્યક દ્રષ્ટિ પાસે जी આવા દર્શનથી ભ્રષ્ટ મિથ્યા દ્રષ્ટિ जी विनयता है सम्यक दृष्टियों से नमस्कार चाहते हैं
કેમ અમને નમસ્કાર કરતા નથી, કેમ અમને પગે લાગતા નથી? જી અમે આટલા જૂના સાધુ છીએ, અમે સાધુ જ નથી ને તું? હા હા હા. સાધુને બીજા પૂજ્ય લાગે કે નહીં એની ચિંતા છે. ચિંતા પણ એને આ ભ્રષ્ટ થયા છે કે જો એને છે જ નહીં. ચિંતા છે એને આપવાની ચિંતા કે બીજા એ આત્માની ચિંતા હોય તો ભ્રષ્ટ થાય શું કરવા? સાધુનું છે મારથી જુદું પણ સાધુ ક્યાં? તમે ત્યાં નથી તો કીધું. હા, આકડું કામ પ્રભુના માર્ગે આવવું બહુ. હા હા હા. એના બાપ ની તો બધા અગિરેશ્વર ત્યાં ભાઈ તો ઓળખે. પોપટનો કામદાર અમદાવાદ માણિક બધી આપો ક્યાંક નું ક્યાંક રસ્તું આવી ગયું છે. મારે તો આવો છે. કોઈને દુઃખ લાગે કે એને નથી આ વાત નથી. માર્ગ ની રીત આ છે. સત્ય સ્વરૂપ આવું છે કે છે. આ તમારે સાધન બહુ છે આફ્રિકામાં ગઈ. પણ 2 લાખના મકાન કર્યા હતા. ક્યાં ક્યાં નિરૂબી મુંબઈ કર્યા. હા હા હા. તો કે લાખ કરોડ ના કરાયો હોય હું પણ અને જેને જૈન દર્શન વિતરાગ માર્ગ પ્રભુ આત્માના આશ્રયે જે જૈન દર્શનનું સ્વરૂપ છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એવું જેને આત્માને આશ્રય સમ્યક દર્શન જેને પ્રગટ્યું છે એ મૂળ સંઘના ધર્માત્મા અને મૂળ સંઘના માનનારા છે. બરાબર. અનાદિ જૈનને માનનારા છે. એમાંથી ભ્રષ્ટ થઈને આ 12 વર્ષનો દુખાવો પડ્યો. મુનિ પણ ઉપાડી શક્યા નહીં. સાચા સંત હતા એ દક્ષિણમાં વહી ગયા. અહીંયા દુખાવો પડ્યા. એના વસ્ત્રનો કટકો પેલો લીધો, અર્ધ ફાલી અર્ધ કટકો પેલો લીધો. એમાંથી આ બધું મોટું લપસંદ કરી નાખ્યું. ડેરાવાસી સાધુ છે ને ભાઈ આપણે જુનાગઢ છે ડેરાવાસી, પણ અમારી પાસે પત્રિકા મને નથી કે અર્ધ ફાલક માંથી આ સતમત પણ નીકળ્યો એમાંથી 108 ઉપગ્રહ થઈ અત્યારે. આપણે છે ને કે એક પત્રિકા હતી જ્યાં થતી ગઈ મોકલી એ મળ્યો છે ત્યાં મને જુનાગઢ. પહેલા દિગંબર માંથી સપ્ટેમ્બર જયારે નીકળ્યા પહેલા ત્યારે અર્ધ કટકો નગ્ન જેની ન રહે લગડ કટકો એમાંથી પછી વિપરીત દ્રષ્ટિ થઈ પડી. અને નવા શાસ્ત્રમાં લક્ષ્મી બચારે 2 વાર સાધુ છો. શું નામ હે? ચંપક એ આપણે પણ ક્યાંક છે આમાં. વર્તમાન કાળમાં વિચરતા શ્વેતાંબર મૂર્તિ સુધી મુનિવરોને જીવનમાં ધ્રુવ્યા દોષણ યાદ સાધુજીને સાધુ 11 ઉમેરતા 119 જેટલી સંખ્યા ઉપગ્રહ 12 બધા નામા જ બધું લખીને કેટલું ખપે ત્યારે ઠેકાણા ઉભી ના મળી જાય. બે ને બધું અમને ખબર મુંબઈ જાય બધા પોતલા લુગડા બુગડા લઈને અહીં કપાટ ભરે છે. દેશમાં ધાબળીઓ મળ્યા છે ત્યાં આપે બધા ધાબળીઓ આપે ને ઓજો આપે કોઈ 5-7 વર્ષ રહે ને પછી એ બધું લખે છે ત્યાં નિર્વાજ થતું. હા, એમને ગુણી ગણો કે અવગુણી ગણો તો આમાં માણસની ઈચ્છાની વસ્તુ છે. પોતે નિર્વાજ થતું છે પણ એને સદા થઈ જ મારું તો આ લાગે છે. એથી અધિક પોતલા બાંધી ગ્રસ્તને તો ખાતું મૂકવું બધું. વસ્ત્ર વિભાગ, પાત્ર વિભાગ, દોરાદોરી વિભાગ, સત્સંગ વિભાગ, વિક્રમ
અર્ધ થાલકમાં વસ્ત્રમાંથી પેલો અડધો કટકો હતો. જી હા દિગંબરમાંથી જયારે નહીં ગયા ત્યારે અડધો કટકો રાખ્યો હતો. એ લખ્યું છે અર્ધ થાલકમાંથી વકરેલો વિકાસ ક્યાં જઈને અટકશે તે તો પ્રભુ જાણે. ઉદાસીન સંપર્ક સાગર મને મળ્યો ત્યાં જયપુર હતો ને સાંજે દર્શન શું કહેવાય તળેટીમાં એ ગામમાં હતા. ખબર પડી માર્ગ આવ્યા શું કરાવી બેગો હાલીને આવ્યા ચર્ચા થઈ હતી થોડી. હજી ગડબડ છે અને એમાં રહીને પણ કંઈક રાખતો ભાઈ રહેવું નથી કીધું. બધું નામ આટલા ખબર ઘડિયાળ ના ફલાણું દીકરું કલમ ને દીકરેન આટલા લુગડા હા અર્ધ થાલકમાંથી વકરેલો વિકાસ અહીં અઠવાડમાં આવે. અર્ધ કટકો રાખ્યો હતો. દિગંબર માર્ગ ધર્મ અનાદિનો છે. બરાબર એકલા નગ્ન નહીં. હાજી અંતરના આત્માનો સમ્યક દર્શન જ્ઞાનને ચારિત્રની વિતરાગી દશા અને બાયના નગ્ન નિક્ષયનું અનાદિનો જૈનનો માર્ગ વિતરાગનો આ છે. બરાબર હા હા એમાંથી જે ભ્રષ્ટ થયા એ બધા શ્વેતાંબર અને એમાંથી નીકળ્યા થાનકવા શેમણા 500 અને એમાંથી નીકળ્યા તુલસી તેરાપંથી. બરાબર મૂળ ધર્મ માર્ગથી ત્રણેય ભ્રષ્ટ આવે. બરાબર એ છોડું રહી હવે તો બધા શેઠિયા કેવા ત્યાં 40,000 કપડા સાધુઓને ભગવાનના ફંડમાંથી ના ખેતે એમ ભાઈ છે અમને ખબર અહીંયા પાટલા પેલા ભરત હતા એથી પણ આ તો વસ્તુની સ્થિતિ તો એમ કે ઘરનું ઉગાડું કરાય એમ કે આ તો વસ્તુ સ્થિતિ આવશે બાપુ કોઈ હા સાંભળો ત્યારે સમજાય છે ત્યારે સમજી લીધું મારો ઘરે આમ જોઈશું કે પહેલી શ્રદ્ધા તો કરો. પહેલી શ્રદ્ધા તો દેખે પોતાની વાત નથી કરતા બીજાની વાત. બીજાનું શું કામ થાય. પહેલી સમ્યક દર્શન તો પાતું કરે. ચારિત્ર તો આખરી વાત બાપા અત્યારે તો ચારિત્ર ક્યાં હિન્દુસ્તાનમાં નથી. ચારિત્રવંત તો કોઈ મુનિ અત્યારે હિન્દુસ્તાનમાં નથી. બરાબર એ દેવલાલજી મારા ગયા છે બાપા. આજ માનો કાલ માનો ગુજરાત ત્રિલોકનાથ નો આ હા 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 સાધુ બોલું એનું સમ્યક દર્શન એ ચીજ પામવી માં મુખ્ય છે. અને સમ્યક દર્શન પામ્યો મોક્ષ ને માર્ગે આવ્યો છે. હા હા સમજાણું કે રવિવારે આવ્યું એ સમજાય. હા હા વિનકલ્પી વિનકલ્પી બધા નગ્ન હતા. શિવકલ્પી નગ્ન હતા. સમય નાટિકમાં હાલતું નથી. બે નગ્ન. કોઈને વસ્ત્રનો ધાગો ત્રણ કાળમાં હોય. જૈન મુનિ તરીકે હોય અને વસ્ત્રનો ધાગો ત્રણ કાળમાં હોય. બરાબર અને વસ્ત્રનો ધાગો રાખીને મુનિ માને મનાવે માનતા અને રૂડું જાણે એ નિકેન્દ્રિય નિગોદમાં જવાના છે. બરાબર વિખ્યાતનું ફોન નિગો ચાલશે મને. હા એવી વાત છે બાપા. હે શું કે છે બેનો એકને વસ્ત્ર ને એકને વસ્ત્ર નહીં એમાં કહેતો તો બે ને ફરક શું? એ તો નામ એકલ વિહારીને જીનકલ બી કીધા.
અને જાજા સાધુ ભેગા એને ફેવર કરી દીધા. એ બધો ખુલાસો બધો ખુલાસો બધો છે અંદર. ફક્ત જીનકલ્પી એકલા વિતરે અને એકાથી અને ફેવર કલ્પી 2-4 સાધુનો વિતરે બધો એટલો છે. બાકી કાંઈ ફેર નહીં. નગ્ન હોય, દિગંબર હોય, ઠેમું હોય, જંગલમાં રહેતા હોય, વનવાસમાં રહેતા હોય, આવો માર્ગ બાપુ અનાજીનો છે. બરાબર. હે હેતુસર પૂછતા છે. હા હા હા. અરે સમજવું પણ બાપુ બહુ શાંતિથી વાત કરતો. કોઈ વ્યક્તિની માટે વાત નથી, વસ્તુનું સ્વરૂપ આવું છે. આવા મનુષ્ય પણ આમાં પ્રાપ્ત થઈને વાસ્તવિક વિતરાગનો મૂળ સંઘ છે એની શ્રદ્ધાને જ્ઞાન નહીં કરે, આરામ નહીં આવે. બરાબર. કેમ આવે આરામ? જન્મ મરણ આરામ નહીં આવે. હા હા. શ્રીમદ એમ નથી અપૂરવ સમય દેહ હેતુ સંયમ હેતુ હોય છે. માત્ર દેહ એક દેહ માત્ર પહેલા જરી હતું ફેરફાર પણ અહીંયા તો કહી દીધું દેહ માત્ર દેહ તે સંયમ હેતુ હોય. મુનિને તે દેહ માત્ર સંયમનો હેતુ બીજી કોઈ ચીજ માત્ર ન હોય. બરાબર. સમજાય છે કાંઈ? બરાબર. અને સ્ત્રીને તો સાધુ પદ કોઈ વિતરણ કાળમાં આવે જ નહીં. સંયમ દર્શન થાય, પાંચમું નુકસાન થાય. બરાબર. સાધ્વી પદ છે એ જૈન વિતરાગ માર્ગમાં એને ગયું નથી. સમજાણું કાંઈ? બરાબર. હા હા હા. અને જે આ રીતે માને છે, મનાવે છે, એ કે છે મિથ્યાત तीव्र मिथ्यात के उदय सहित है ये परभव में लूले और मूक होते हैं. हाँ हाँ. एकेंद्रीय होते हैं है ना. उनके पैर नहीं होते. लूलो એટલે પગ ક્યાં છે એકેન્દ્રી ને? પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ परमार्थ लूले मुख है. एकेंद्री ठावर होकर निगोद में वास करते हैं, वहाँ आनंद काढ़ रहते हैं. ओहो, उनके दर्शन ज्ञान चारित्र की प्राप्ति दुर्लभ होती है. मिथ्यात का फल तो निगोदी कहा है भगवान ने तो. साधु चोरी आदि ना भाव, विषय भोग आदि ना भाव तो साधारण पाप है. तो मिथ्या साचा सत्य विरोध ये मिथ्यात्म फल परमात्मा निरोधम गति निरोधम गणि है. बराबर. ये अनंत कहेवाळे पाछो बेंद्री त्रिंद्री थबो मुश्केलीમાં બેસી ગયા. હાજી. અરે રે આવું મારું હે વસ્તુની સ્થિતિ આવે છે બનીજી. બરાબર. હા. આચાર્ય કહ્યું ને આ તો આવે વસ્ત્રનો એક ધાગો રાખીને જો મુનિકોનું માને મનાવે સૂત્રમાં છે ને. સૂત્રમાં કેટલામાં છે? 17 સૂત્ર પાઉં છે ને. સૂત્ર પાઉં 18 સૂત્ર પાઉં ને 18 દાખલ 18 જો એ 53 પાનું છે. પાનું 53 18 ગાથા. જહ જાય રૂ સરીસો તિલ સુસ્મિતમ ન ગિનહી હતીસુ જય લઈ અપુબઈ થતો પણ જાય નિગોદમ. मुनि यथाजात रूप है. जैसे जन्मता बालक नग्न रूप होता है वैसे नग्न रूप दिगंबर मुद्रा का धारक वह अपने हाथ से तिल के कुछ मात्र तलना फोतरा जितनु को कुछ ग्रहण नहीं करता है. यदि कुछ थोड़ा बहुत लेवे ग्रहण करे तो यह मुनि ग्रहण करने से निगोद में जाता है. नवे तत्वની ભૂલ થાય છે. જેની વાતો બહુ
માર્ગ આ અનાદિનો વિતરાગ છે. એમાંથી આ પંથ જૈનમાં જુદા પડી ગયા. એની તો વાતું શું કરવી? એમાં તો છે નહીં. પણ જૈનમાં આવા ફાંકા પડ્યા છે. કેટલાક આવે છે અહીંયા જો ને મારા જને સદગતિઓ કામ કરે સદગતિ જાણવા એને આગળ દિગંબર નથી ભાઈ એને જાણી તારું મોઢું દેખે ત્યાં બધી બધી આ સૂત્ર પાવમાં કરતા નથી. બધો લાંબો વર્ષ છે. मिथ्यात और निगोदी कहा है यहाँ अपने काल को. हाँ पंचम काल में मिथ्या मत के आचार बनकर दिगंबर धर्म ની શ્રદ્ધા જ્ઞાન ને શાંતિ વિના એકલા વેશ स्वतंबर आदि लઈને ये मिथ्या मत के आचार बनकर लोगों से बुनियादी पूजा चाहते हैं. उनके लिए मालूम होता है ત્રસ का काल पूरा हुआ है. ત્રસ માં જન્મે ને 2000 સાલ રહે. ત્રસ એટલે 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય 5 ઇન્દ્રિય નારકી મનુષ્ય દેવન એમાં રહે તો 2000 સાલ રહે. એ નાની વાતો છે ભગવાનનું. ત્રસમાં 2000 સાલ પૂરી ઠીક થાય એટલે એકંદરીમાં જાય. ભગવાન કેવું જ્ઞાની પરમાત્મા એ ત્રસની સ્થિતિ ત્રસમાં જન્મે મરે ત્રસ સરસ સમજે ને 2 ઇન્દ્રિયથી ત્રસ કહેવાય. એનું કીડી કાગડા કૂતરામાંથી માનારથી મનુષ્ય તો એમાં મરે ને જન્મે તો 2000 સાગર એટલો રહે. એની સ્થિતિ પૂરી થાય 2000 મરીને એની ગોદમાં જાય. ये क्या સાંભળ્યું છે નિગુષ કેટલો જાય ગયા ભગવાને એમ કહ્યું છે શાસ્ત્રમાં એમ બરાબર સરસની સ્થિતિ હતી. એકંદરીની સ્થિતિ તો અસંખ્યાત પૂતગલ પરાવર્તન. બહુ વાતું જેની વાતું પૂતગલ પરાવર્તનમાં અનંતમાં ભાગમાં અનંતી 24 તીર્થંગ થાય. એવા અનંત અસંખ્ય પૂતગલ પરાવર્તન નિર્ભુત એકંદરીમાં રહે. જીવા મિથ્યાત્મના સાધુ આચાર નામ ધરાવીને દુનિયા પાસે માનને પૂજા ચાહે છે. એ એકંદરીમાં જોવાના પૂરી થઈ ગઈ લાગે. તરસમાં રહેવાની. માન આપનારા એ બધા ભેગા પછી આવશે. બતાવતો તો ભાઈ મનસુખભાઈ પછી 13મી છે ક્યાંક બતાવતો તો ખરો. ચેતો કર મારું સારો તો આપણને લાગુ પડે. ફલ્સ મારો તમે બીજી ગાતા બતાવી તમારું કેમ આ તો નિષ્પૂર્વપણે સત્ય શું છે એ વાત છે ને કાંઈ બરાબર કોઈ પક્ષની વાત નથી. રુદ્રા ત્રિલોકનાથ સર્વને પરમેશ્વર એની રજુ ઇન્દ્રુ માથે ચડાવે એવા ભગવાન સર્વજ્ઞ. એનો એક સમયનું જે જ્ઞાન એ ત્રણકાળ ત્રણરૂપને જાણે બરાબર. એમણે કહ્યો જે માર્ગ એ મોક્ષનો માર્ગ છે. દિગંબર માર્ગ એ મોક્ષનો માર્ગ છે બરાબર. જૈન દર્શન એ દિગંબર દર્શન એ જૈન દર્શન છે. બાકી શ્વેતાંબર અને શાંતિ જૈન દર્શન જ નથી. મોક્ષ પાવરમાં લખ્યું છે એ જૈન જ નથી. ગાંધીજી અહીં તો ભાઈ વાત હોય આવે બીજું શું થાય. મોક્ષ માર્ગમાં આવે છે ને ભાઈ ભગવંદર મોક્ષમાં પ્રકાશ 5મો અધ્યાય 7મા અધ્યાયમાં લખ્યું છે.
પિત્તાંબર અને થાણકવાસી જૈન જ નથી, હાજી અનુમતિ છે. બરાબર. એ આમાં થયા જૈન દર્શન નહીં. આખું ભાઈ આખું તત્વ આપે. ભાગશાળી પાકા પ્રેમ એને ભગવાન બાપુ શું કહે? આ માર્ગ છે બાપુ. અમે પરિવર્તન કેવી રીતે કારણ નહીં તો ત્યાં બધું બહુ હતું ઘણું. ગામડામાં જઈ તો હજારો માણસમાં થોડી થોડા આવતા. નિવાસીની સાલ રાજકોટનું ચોમાસું છેલ્લું 3,000 માણસ કલાક પહેલા મોટું ને ઠાર ગમ્યા. આપણું ભોજનશાળા છે ને રાજકોટમાં ની બહાર ભોજનશાળા છે ને કોઠે નાખે ત્યાં વ્યાખ્યા નિવાસીની સાલ 3,000 માણસ કલાક દોડ કેલા હતા. મેં કીધું પણ આ નહીં ટકે હવે તો કોને કેવી કોકની કેવી છે નાગેભાઈ હતા અમારા મર્યાદામાં બીજા કોક વિશાલભાઈ ને તો કહ્યું છે ને પેલા ઉડતા મોટા ભાઈ ટેસ્ટમાં કહ્યું વીજ છે ભાઈ હું અહીં નહીં રહી શકું. આ દીક્ષા સાચી નથી, મારે સાચું નથી. બરાબર. બહુ બહુ સરળ હતા મારા મોટા ભાઈ, બહુ મીઠા અને બહુ માણસ. હવે હવે થોડું તરાક લાગશે. વીછની વાત છે એવું કોકને કહ્યું હતું ત્યાં નિવાસમાં ખાસ મોટા માણસને નાગરભાઈ કેવું બધા કીધું હું આમાં નહીં રહી શકું. આ 3,000 માણસોમાં બધું માર્ગમાં હું કહું છું બીજી વાત છે. બરાબર. હું સંપ્રદાયમાં નહીં રહી શકું. એ આવ્યા હતા પાછા મારી પાસે ન્યૂમાં આવ્યા હતા. સંઘના માણસો એને બહાર ખબર પડી ગઈ. ન્યૂમાં આપણે સમાજમાં હતું સદનમાં ત્યાં બધા આવ્યા હતા. સુનીલાલ નાગજી નાગજી કેવા 4 જણ આવ્યા. મને બરાબર બીજી વાર આવવાનું એને કહ્યું. ના પાસે બિલકુલ નહીં. 4 જણ આવ્યા પાછળમાં કરવા એમને સાંભળ્યું કે આ પરિવર્તન કરવાના છે, અમે રહેવાના છે. મારી પાસે આવ્યા 4 શિષ્યા સુનીલાલ નાગજી માસ્ટર બોલવામાં માસ્ટર જ હતા અને સુનીલાલ નાગજી વોરા એ 2 બીજા એ આવ્યા. પછી લીમડો છે ને અપાસનો દીવાન કરવાનો દીવાન અપાસનો ત્યાં લીમડાની અંદર લોરડી ત્યાં બેઠા અંદર ખોળિયામાં કે આમ પૂછ્યું મને મારા રામ લગ્ન વાત સાચી પરિવર્તન કરવાનું છે. આ ગામમાં નહીં કરવું. આ ગામમાં તમાકુ નિવાસી 3,000 માણસને આ પરિવર્તન કરવાનું અમારે એવું નથી. શિષ્યા 4 હતા લોકો અહીં કઈ વાત બીજી વાત નથી. રામજીના 2 શેઠ આવ્યા હતા માણસ. એને ખબર પડી કે પરિવર્તન રામજી સમજી રહ્યા એના એક રસ્તા કોણ નહીં કર્યો મોટો અમદાવાદમાં 2 જણ આવ્યા. હા કર્યો હતો 2 જણ આવ્યા ખાંડી. કોઈ 12 વાગે હું બેઠો એટલું મહારાજ પરિવર્તન કરવું તમારે તો અમારે શું મોટર માં લઈને લઈ જાય. અમારું અહીં ગુપત કાંઈ નથી અમારે. અમે તો ખુલ્લા દાંડી પીટે નીકળીશું. અહીં અમારે ગુપત કાંઈ નથી કીધું. આવા એ મારા આવા બગાડે ને આઈથી કઈ રીત છે જઈ. અમે તો કીધું શિક્ષકો આવ્યા હતા એને કહી દીધું અમારે રહેવાનું નથી. બરાબર. પણ ચોમાસું છે ત્યાં સુધી આવી નહીં થઈ ત્યાં આવીએ નહીં કે માલ તો બાપુ આ છે.
એ છે એવા પંથના આચાર્યને સાધુને નામ ધરાવીને लोगों पास विनय पूजा करावे, उनके लिए मालूम होता है कि त्रसराशि का काल पूरा हुआ है। आखरो बीते आज काले हो तो बाबा से हमरे तो खरा है नॉर्मल से नहीं तो हम સત્યની વાત ખુલ્લું દિલ રાખીને સાંભળે આ બધા કાનકર છે રામજીભાઈ, આ ખીમચંદભાઈ, આ બધા કાનકર જીયા કરોડપતિ પછી નહોતો સુમનભાઈ સ્થાન પછી નહોતા આપની પાસે એ પાણી આવતા પણ એનો જન્મે ત્રાસી છે ને ઘરને ક્યારે બાકી એ હતા એ આમ લઈને આવ્યા હતા ને જયચંદ્રભાઈ દર્શન કરવા જામનગર એ ત્રાસીમાં આવ્યા ખબર 22માં જન્મે આ તો ખરા વર્ષ થઈ ગયા છે પ્રભુ આ તો કે છે ભાઈ શાંતિથી આ તો સમજવાની વાત છે બરાબર. એટલા તીર્થંકર દેવ ત્રિલોકનાથ પરમાત્મા બિરાજે સમાજ એમણે અને મહાવીર પરમાત્માએ કહેલો માર્ગ અનાદિનો દિગંબર સંતનો માર્ગ તે દિગમ જૈન દર્શન છે. બરાબર. એકલું નગ્ન નહીં હો, એકલા નાગે તો અનંત વાર થયા બધું. હા ભાવ આવે સાચા એવા નાગા તો અનંત વાર નગ્ન થઈને ક્રિયામાં કરીએ નહીં. અંતર આત્મ દર્શન ને જ્ઞાન ને શાંતિ પ્રગટ કરે જયારે એને નગ્ન પણ વ્યવહાર કહેવામાં આવે. બરાબર. હવે બધી એક વાત સાથે કુદરત આવ્યું હવે આ છેલ્લે 39 વર્ષ નહીં રતિભાઈ આ તો કે છે ગ્રંથકાર આચાર મહારાજના હૃદયમાં આ વાત છે કે જે દર્શનથી ભ્રષ્ટ થઈ તો એકંદરીમાં જાય. વાત છે ખરો ને. એટલે એમને બાપુ ગુજરાત માર્ગથી વિપરીત શ્રદ્ધા કરીને શ્વેતાંબર પંથ કાઢ્યો, એમાંથી સ્થાનકવાસી પંથ નીકળ્યો. એના આચાર્યો નામ ધરાવીને ઈશ્વર પાસે વિનય આદિ ચાહે છે. એનો ફળ તો બાપુ એની ટ્રસ્ટની સ્થિતિ પૂરી થઈ ગઈ. એકંદરીમાં એ સમજાય ધીરુભાઈ આ બધા નાગનેશના શિક્ષાઓ મારી પૈસા આવે તો એમના બાપ પૈસા આવો 80,000 પૈસા 80,000 કેટલી હતા પૈસા હતા. હા છોટાભાઈ એનાથી ઓછા હતા પૈસા 35,000 તો 80,000. જોતરભાઈ બધી ખબર છે આ છે 70 ની સાલ એનો બધો ફેરફાર ક્યાં કરે આવે જાણે. હા મહારાજજી મળવો. હા હા જયંતિભાઈ અમારા લાઠી એ બધા ફેરફ્યા હતા ને સામે છે હજરી ખબર બધા અમરચંદભાઈ ને નામ શ્રેષ્ઠ. હા હા એ છે કે એવા તત્વદ્રષ્ટિથી ભ્રષ્ટ થયેલા છે. સાધુ નામ આચાર ઉપાધ્યાય નામ ધરાવીને જગત પાસે વિનય ચાહે છે કે મને વિનય કરો ને સાધુ છું એ બધાના ફળ ત્રસની સ્થિતિ પૂરી થઈ લાગે છે. બરાબર. એ માણિકલાલજી આવું વાત છે. સાંકળે ગફણ આવી ગયા છે કહેવાય કાલી જોઈ મારું ગાથા આવી સાંભળે તો ખરા મનુભાઈ
અને એની શ્રદ્ધા કરે તો એને તો સત્વનું આશ્રય થાય ત્યારે શ્રદ્ધા થાય. બરાબર. કેમ કે મોક્ષનો માર્ગ જે સમ્યક દર્શન જ્ઞાન સારી પ્રકૃતિની એકતા એની શ્રદ્ધા કરવા જાય ત્યાં તો અંદરનો આશ્રય કરે ત્યારે થાય છે. હા 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 હું જાણું કાંઈ કેટલાક નવા છે ને લાકડે જેમ છે. હે કોઈ બી આવ્યું ન હોય, કોઈ બી કઈ એને રવામાં મજૂરીમાં ગયા હોય વખત બધો પછી 5-10 લાખ ભેગા થાય, બધી મજૂરી કરી મજૂર છે ને બધા. હું મોટા વેપારના ધંધા મજૂર છે મોટા. હા 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 પછી ભલે 5-25 લાખ ભેગા થાય, મરીને જવાના હેઠે. સમજાણું કાંઈ પ્રભુ. આય તો આવો વિતરાગ માર્ગ ઉજળો. સંતોએ કહ્યો ને એનાથી વિરુદ્ધ માને તો સંતોનું અનાદર કરે છે. સમજાણું કાંઈ એવા વિરુદ્ધ શ્રદ્ધા વાળા એને વંદન કરે માને એ પછી ગાથમ આવે. એ બૌદ્ધિથી ભ્રષ્ટ છે. હા 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 તું નહીં आओ मालूम है. एक इंद्रियों को निगुण में वास करेंगे इस प्रकार जाना जाता है. હવે 113 छोटू भाई बताता थी. અહીંથી દેખાતું કાનું દેખાતું. आगे कहते हैं कि जो दर्शन भ्रष्ट है उसके लज्जादिक से भी पैरों पड़ते हैं, वे भी उन्हीं जैसे ही है. जेवी पड़ंती तेसिंह जानता लज्जा गारव भय तेसिंह पिनथी बुही पावंगण मोयमाणम. जे पुरुष दर्शन सहित है, જેને સાચી શ્રદ્ધા યથાર્થ મળી છે, મૂળ સંઘની અને આત્માને આશ્રયની. બરાબર સમજાય છે કાંઈ? અને जो दर्शन भ्रष्ट है उन्हें मिथ्या दृष्टि जानते हुए उनके पैरों पड़ते हैं, विनय करते हैं, पगे लागते हैं. हाँ 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 બધું તમે અહીંયા હતા આમાં આ ગાથા બોલતે. હા હા पढ़ते हैं. उनकी लज्जा भाई गारों से विनय आदि करते हैं. उनके भी बुद्धि दर्शन ज्ञान शायद प्राप्ति नहीं है. આવા જે ભ્રષ્ટો જૈન દર્શનથી સંપ્રદાયો એના આચાર સાધુને કોઈ પગે લાગે પોતે શ્રદ્ધાબંધો. ખોટી શ્રદ્ધાવાળી તો બે હરખી હરખા, પણ સાચી શ્રદ્ધાવાળો હોય ને આવાઓને લજ્જાથી ભયથી ગારવથી પગે લાગે તો એ પણ બુદ્ધિ દુર્લભ છે ને. એ પણ નિગોદમાં દિશે. જજમાન અને આ બધા ભેગા છે ને બધા મારે. क्योंकि मिथ्या जो के पाप है उसका अनुमोदन करते हैं. हाँ જેની શ્રદ્ધા પ્રામિક રાશિ શ્વેતાંબર દીરાવાળા એ લોકો સત્ય શ્રદ્ધાથી ભ્રષ્ટ છે. એ સાધુ સાધુ જ નથી. બરાબર એ તો મિથ્યા દ્રષ્ટિ છે. હા 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 ગજબ વાતો. હા તો બહુ બાપુ એક જણા કહેતા ભાઈ કે ગોંગીભાઈ અમદાવાદ જાઓ તો ધ્યાન રાખજો કે તો ઝેર ન દઈ દી કે અમારી તો જેની સ્થિતિ થાય છે અહીં આ તો સત્વ આ છે. બરાબર ભોગીમાં કહી દીધું વરવા આશ્રમ એમના ભોગીભાઈ બહુ નરમ માર તો બાપુ હાથે ભાઈ. બરાબર
એનાથી વિરુદ્ધ માનતા વાળા એને કોઈ ઠગી લાગે એનો વિનય કરે એ પણ બધી એના જેવા છે. હા હા સમજી બરાબર ગુરુજી. વાત ऐसा था रोबी रू लालची चेला नर्क में खिलम खेला યાદ છે યોગી ગુરુ લાલચી ચેલા दोनों नर्क में ખેલમ ખેલા. હા હા મારંગ બાપુ આવતા એ છે એવા જે જૈન દર્શન સાચું હતું એનાથી ભ્રષ્ટ ગયેલા એવાઓને લજ્જાથી ये कैसे लज्जानो करना कराना अनुमोदन करना समान है. यहाँ लज्जा तो इस प्रकार हम किसी की विनय नहीं करेंगे तो लोग कहेंगे कि तो उद्धत है. बराबर जी हमारे आपके खेलना आया ये તમારે સમજવાનું કે મારે હા મારો તો એવો છે બાપુ કોઈથી મળે એવો છે. हाँ तो यहाँ किसी के भी नहीं करेंगे लोग कहेंगे उद्धत है. हमें तो सर का साधन करना આપણે જય નારાયણ બધે નમસ્કાર કરવા. એમ માનનારા મૂળ જીવો છે કે જય નારાયણ આપણે જય ભગવાન. હા હા આવો મારો કેવડી પરમેશ્વર કેવડી પનંતુ સંભવ શરણ આ કેવડીનો સ્વરૂપ બરાબર. દિગંબર ધર્મ એ કેવડીનો કહેલો છે. બીજા હોય તો કલ્પનાથી માંડીને શાસ્ત્ર બનાવ્યા. હા હા ભગવાનનું નામ આપ્યું માથે એટલે લોકોને શંકા ન કરી શકે. બનાવ્યા છે આચાર્ય એ મિથ્યા દૃષ્ટિ આચાર્ય બનાવ્યા છે. જી પ્રભુ જીવન અહીં કે છે કે આવું જે માને વસ્ત્રપાત્ર લખે શાસ્ત્રમાં એ બધા મિથ્યા દૃષ્ટિ છે. એમ ઠીક નહીં ભાઈ. હા 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 જેણે ભગવાનના માર્ગથી વિરુદ્ધ કરીને મુનિને શ્રોત્રોને પાત્ર થવાયા એવો જે માર્ગ એ તો મિથ્યા દ્રષ્ટિએ રચેલો છે. હા 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 ગજબ ભાઈ. 41-42 સૂત્રો મિથ્યા દ્રષ્ટિએ રચેલા. એ તો નહીં સંકેતીય નહીં. હા આવી વાત છે ભાઈ. હવે તો આવી ગયા ને તમે. करना इस प्रकार लज्जा से दर्शन भ्रष्ट में विनय आदि करते हैं तथा भाई यह राजमान है. मोटा साधु है राजमान राजा मानता हो और मंत्र विद्या की ना सामर्थ्य है तो मंत्र विद्यावती हो. हाँ हाँ इसका विनय नहीं करेंगे कुछ हमारे ऊपर उपद्रव करेंगे एम मानी नहीं विनय करे. हाँ हाँ એ પણ નિગોદગામી છે કે છે ભય શકે છે. આ જોડે ઉકાઈ ગયા વળી કે અમારા આંબો સંત વેચી જાય સવારમાં ભાઈ ઉકાઈ ગયા તો આવું કહ્યું. હા હા લજ્જાથી અને ભયથી कुछ हमारे उपद्रव करेगा तथा गारो रस गारो बुद्धि गारो साथ रस गारो ऐसा जो मिष्ट इष्ट पुष्ट भोजन आदि मिलता हो रहे मीठा प्रेमी અને પુષ્ટ એવા માવા એવા મજા કરે તબ ઉસે પ્રમાદી રહે
પછી ગમે તેનો વિનય કરે એને કઈ ભાન રહે નહીં. એ બધા મૂંડ જેવું. હા હા रसगारो बुद्धिगारो कुछ सबके प्रभाव आदि से रुद्धि की प्राप्ति हो मिथ्या दृष्टि हो એને પણ કોઈ એવું થાય ગૌરવ થઈ મોટા મને એને મોટા છે મોટા અમારે દેવ આવે છે ને અમારે આમ આવે છે ને અમારે આમ નાખે છે શું કહેવાય વાઘક્ષેપ આવે છે ઉડાવે છે ને મને ઘણું ફલાણી જે બાઈ પાસે વાઘક્ષેપ આવે નાખે દેવાળીને ગપે ગપ બધી પણ હાથું હોય તો ગરમ મિથ્યાદર્શી જીવ છે. જી પ્રભુ એવાઓને બહુમાન દેવું એ મિથ્યાત્વના લક્ષણ છે. એ સમજાય શું છે આ અમારા સુમનભાઈ પણ તાકત આગળ આવી ગયા છે. આવું મારું વસ્તુ છે એવી તો એને જાણવી જોઈએ ને. હા રહેવું મારો વાત હું કોઈને આપવાનો નથી. આપી શકાતો છે મારા ગુરુએ કે છે એવું કોઈ પક્ષાદી હોય ને કઈ પ્રભાવ પણ પૈક્યો હોય છતાં છે તો મિથ્યાદર્શી. એવાનો વિનય નહીં કરીએ તો આપણે નુકસાન કરશે એમ કરીને વિનય કરે એ પણ મૂંડજી છે. બરાબર. હા હા તથા સાતગારો નિર્શરી નિરોગ कुछ क्लेश का कारण ना आए तब सुखीपना सुखिया આપણે સાપા સોજા કહે છે ને એ સાપા સોજા ખાવા પીવો ગમે તેનો વિનય કરે ને ગમે એ મરીને બેસે ને ગોળમાં. બરાબર. અરે આવું વાત સાંભળો માન સાંભળવા આવ્યો હોય કે આવું સાંભળે કોઈ દી સાંભળી સાંભળવા આપણું માર્ગ તો ના સારો આવો છો. અરે વિતરાગનો માર્ગ એ જ આત્માનો માર્ગ છે. બરાબર. હા હા નિત્યનો વ્યવહારથી વિતરાગી કર્યું તે જ માર્ગ છે. એમાંથી ભ્રષ્ટ થઈને સાતાગારોથી પણ પગે લાગવું એ લોકોને. હા 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 करता तब दर्शन दृष्टि भी विनय करने लग जाता है. हाँ 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 गारो भाव मस्ती से भले बुरे का कुछ विचार नहीं करता. दर्शन दृष्टि भी विनय करने लग जाते हैं. इत्यादि निमित्त से दर्शन दृष्टि की विनय करे तो उसमें विख्यात का अनुमोदन आता है. मिथ्या श्रद्धा નું મહાપાપ કહાય ખાના કરતા પણ મોટું પાપ છે. પણ હવે લોકો મિથ્યા શ્રદ્ધાની ખબર નથી. કહાય ખાનાથી વિપરીત શ્રદ્ધાનું પાપ મહાન ગણું છે. બરાબર. અને સમ્યક દર્શનનું ફળ સારા ધનનો કરણધાર છે, જેથી અલ્પકાળમાં તેને મુક્તિ પ્રાપ્ત થાય એવું સમ્યક દર્શન. સમજાણું કે બરાબર. मिथ्यात्व का अनुमोदन करता है, अनुमोदन आता है. એવી મિથ્યા શ્રદ્ધા વાળાઓને વિનય કરવામાં મિથ્યાત્વનું અનુમોદન થાય છે. उसे भला जाने तो आप भी उसी समान होगा. सब उनके बुद्धि कैसे कही जाए એને સમ્યક દર્શન જ્ઞાન ક્યાંથી મળે? અરે દુર્લભ બુદ્ધિ ભાવના એની જેને ખબર નહીં કિંમતું નથી. બાય ત્યાગમાં મૂળ બચારા મૂંઝાઈ ગયા. બાયની છોડી તાને બ્રહ્મચર પાડે છે ને આ કરે છે ને મિથ્યા દ્રષ્ટિ જૂઠી છે એનો. હા હા હા
કોઈ બાયડી છોકરા છોડી શકે નહીં. અને ઓલા છોડીને બેઠા હારા છે ને, આપણાથી તો હારા છે નહીં એમ કે છે ને, એમ કે છે બધી. પણ અમે તો અહીં 8 વર્ષ તો આ થયા બધી ખબર છે ને. આ બધી આ કુમકુંડાચાર મહારાજે ભગવાન પાસેથી જે સાંભળ્યું હતું અને અંતરમાં અનુભવ્યું હતું તેવા જગત પાસે ભગવાન પ્રસિદ્ધ કરે છે. બરાબર. માર્ગ આ છે બાપા, એમાં કોઈને માહિતી, કોઈ વ્યક્તિને માહિતી આ વાત નથી. બરાબર. વસ્તુને સુખ વિતરાગદેવ 3 લોકના નાથનો માર્ગ આ છે. હાજી ગુરુદેવ.